નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું એલડી મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। પ્રેગ્નેન્ટ પતિ શ્રીમંત માટે લંડનથી અમદાવાદ આવ્યા હતા। 7 દિવસ પહેલાં મૂર્તિ હાથમાં લઈને વિધિ કરી। અમદાવાદથી લંડન જતી ફ્લાઇટ ક્રેશની ગોઝારી ઘટના ક્યારેય કોઈ ભૂલી શકશે નહીં। આ ઘટનામાં 241 પેસેન્જરના કમકમાટી ભર્યા મોત થયા હતા। મોટાભાગના લોકો મળીને કોલસો થઈ ગયા હતા। વિમાનના એટલા ટુકડા થયા હતા કે હજી સુધી તેનો બધો સામાન પણ ભેગો કરી શકાયો નથી। શ્રીમંત માટે આવેલા જીનલબેન અને તેમના પતિ વૈભવના આ ઘટનામાં હચમચાવી દેતા મોત થયા હતા। કપલ શ્રીમંત વિધિ માટે લંડનથી અમદાવાદ આવ્યું હતું। જીનલબેનના સગા કાકા દેવેન્દ્રભાઈ ગોસાઈએ વાતચીતની શરૂઆત એકદમ દુઃખી સ્વરે જણાવ્યું કે જીનલ અને વૈભવ હજી મે મહિનાની 31મીએ તો આવ્યા હતા। તેઓ માત્ર શ્રીમંતની વિધિ માટે આવ્યા હતા। જીનલનું શ્રીમંત 5 જૂનના રોજ ગોતામાં યોજાયું। જીનલનો શ્રીમંતનો પ્રસંગ હોવાથી પરિવાર ઘણો જ ખુશ હતો। અમે જીનલને લાડમાં મેઘા તો જમાઈ વૈભવને પૂનમ કહેતા બંનેના લગ્ન ફેબ્રુઆરી 2019માં થયા અને 1.5 વર્ષ પહેલાં લંડનમાં સેટલ થયા। લંડનમાં વૈભવ જોબ કરે છે। જીનલે નર્સિંગનો કોર્સ કર્યો છે અને તે અમદાવાદમાં જોબ કરતી હતી। લંડનમાં શરૂઆત કરી પરંતુ પ્રેગ્નન્ટ થતાં જોબ છોડી દીધી। વાતને આગળ વધારતા દેવેન્દ્રભાઈ કહે છે, અમે બધા જીનલને ફ્લાઇટમાં બેસાડીને આવ્યા અને થોડી જ વારમાં અમને જ્યારે આ પ્લેન ક્રેશના સમાચાર મળ્યા ત્યારે ભારે આંચકો લાગ્યો હતો। આ તકે તાત્કાલિક જીનલની માતા સંગીતાબેન સાથે હોસ્પિટલ ગયા। હોસ્પિટલમાં સંગીતાબેનની સ્થિતિ ઘણી જ ખરાબ થઈ ગઈ હતી અને તેઓ બેભાન થઈ ઢળી પડ્યા હતા। પરિવારમાં કોણ કોને સહારો આપે તેવી સ્થિતિ બની ગઈ હતી। જીનલનો પાર્થિવ દેહ તો મળી આવ્યો પરંતુ જમાઈ વૈભવના ડીએનએનો રિપોર્ટ આવશે પછી અમો બંનેના સાથે અંતિમ સંસ્કાર કરીશું। અમને જ્યારે જીનલબેન પહેલાં નારોલ ગામમાં પ્રજાપતિ વાસથી થોડાક આગળ જ પરિવાર સાથે રહેતા હતા। નારોલ ગામમાં રહેતા ને જીનલના પપ્પા જયેશભાઈના ખાસ મિત્ર એવા ગિરીશભાઈ પ્રજાપતિએ વાતચીતમાં જણાવ્યું, જીનલ અમારા ગામની દીકરી એટલે સ્વાભાવિક રીતે જ ઓળખતા હોય। તેના પપ્પા સાથે મારે ઘણો જ સારો સંબંધ હતો। મારા ગોડાઉન આગળથી જ તે રોજ સ્કૂલે જવા માટે નીકળતી। તે સ્વભાવે ઘણી જ હસમુખી હતી। મારી દીકરી અને જીનલ સાથે જ ભણતા એટલે બંને સાથે રમીને મોટા થયા હતા। વધુ વાત કરતાં ગિરીશભાઈ કહે છે, જીનલના પપ્પા જયેશભાઈની વાત કરું તો તેઓ અમદાવાદ મિર્ઝાપુર કોર્ટમાં રજિસ્ટ્રાર હતા। આજથી 1.5 વર્ષ પહેલાં તેમનું હાર્ટ એટેકના કારણે અવસાન થયું। જયેશભાઈને જીનલ ઉપરાંત એક દીકરો હતો પરંતુ તેનું પણ ખાસા સમય પહેલાં અવસાન થયું। હાલમાં તો પરિવારમાં માત્ર જીનલના મમ્મી સંગીતાબેન જ છે। 12 જૂને જ્યારે પ્લેન ક્રેશ થયું ત્યારે હું અમદાવાદમાં નહોતો પરંતુ વાપીમાં કામ અર્થે ગયો હતો। ત્યાં સોશિયલ મીડિયાને ન્યૂઝથી આ દુર્ઘટના અંગે જાણ થઈ। થોડીવાર બાદ મારી દીકરીએ પણ ફોન કરીને જાણ કરી હતી। મારા ખાસ મિત્રની દીકરી આ રીતે જતી રહી તેનો અફસોસ ને દુઃખ જીવનભર રહેશે એમ ગિરીશભાઈ ઉમેર્યું હતું। જીનલના ઘરની સામે રહેતા દીપિકાબેને વાતચીતમાં જણાવ્યું હતું કે છેલ્લા 5 વર્ષથી હું અહીં રહું છું ત્યારથી જીનલબેન સાથે પરિચય થયો। અમે બંનેને એકબીજા સાથે ઘણું જ ફાવતું। જીનલબેન લગ્ન બાદ જ્યારે પણ તેમના મમ્મીને મળવા આવે ત્યારે મારા નાના દીકરાને બહુ જ રમાડે ને એને લાડ લડાવે। જ્યારે જીનલબેનને લંડનના વિઝા મળ્યા ત્યારે તેમણે ઘરે નાનું ફંક્શન રાખ્યું હતું અને અમે બધા ઘરમાં ગરબા પણ રમ્યા હતા। એ વાત ક્યારેય પારિવારિક કારણોસર અમે જીનલબેનના શ્રીમંત પ્રસંગે હાજરી આપી શક્યા નહોતા। 12 જૂનના રોજ બનેલી ઘટનાની જાણ મને અમારા ફ્લેટના 2nd ફ્લોર પર રહેતા એક બહેને 3 વાગ્યે કરી હતી। અમે તરત જ સંગીતાબેનને ફોન કર્યો
પરંતુ તેઓ વાત કરી શક્યા નહીં, એવી સ્થિતિમાં નહોતા, એટલે તેમની સાથે હજી સુધી વાત થઈ શકી નથી. અમારો આખો ફ્લેટ આ ઘટનાથી હચમચી ગયો છે. સૌજન્ય દિવ્યા ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, LD મકવાણા, બોટાદ.